હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું ડુંગળીના ભજીયા. સૌપ્રથમ એક બાઉલ ભરીને ચણાનો લોટ લેશું. તેમાં આવી રીતે કટ કરેલી ડુંગળીને એડ કરીશું. બંને વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. આપણે અહીંયા ગાય શાક બેસનનો યુઝ કર્યો છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે ધાણા જીરું, લાલ મરચું, મીઠું એડ કરીશું. તેમાં થોડી કોથમીર એડ કરીને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. હાફ ટેબલ સ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીશું, જેથી ગોટા આપણા એકદમ સોફ્ટ બને છે. ત્યારબાદ તેમાં થોડું થોડું કરીને આપણે પાણી એડ કરીશું અને મિક્સ કરતા રહીશું. બેટર આપણે થોડું થીક રાખવાનું છે. ઓછી મહેનત, ઓછી વસ્તુ અને ઝટપટ બનતા ગોટાની રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. આ રીતે આપણે બેટર રેડી કરી લેશું. આની માટે આપણે હાફ ગ્લાસ વોટર યુઝ કર્યો છે. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલું ગરમ ઓઇલને એડ કરીને મિક્સ કરી લેશું. હોટ ઓઇલ એડ કરવાથી આપણા ભજીયા એકદમ સોફ્ટ અને ખાવામાં બી મજેદાર બને છે. ત્યારબાદ આપણે મીડિયમ ફ્લો ઉપર તેને ફ્રાય કરી લેશું. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને એક વખત જરૂરથી ટ્રાય કરજો. ચોમાસામાં આ રીતના બનાવેલા ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે. ચોક્કસ માપથી તમે ભજીયા કરશો તો એકદમ ખાવામાં મજેદાર અને ટેસ્ટી બનશે. ગરમા ગરમ ભજીયાને આપણે ચટણી સાથે સર્વ કરીશું. Thank you. Subscribe my channel and join cooking with Disha. અને તમારી ફેવરિટ ડિશ કઈ છે તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.